કુમારભાઈ, તમારા સુરત શહેરમાં તો જબરા જબરા ચમત્કાર થવા લાગ્યા. આટલું મોટું ડિમોલેશન થઈ ગયું, કોઈના ધ્યાનમાં પણ ના આવ્યું, સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ. આ ડિમોલેશન કરી કોણ ગયું? શું કહેવું છે કોર્પોરેશનના અધિકારીઓનું? આજે સંકલનની બેઠકમાં ચર્ચા થઈ હશે ને કુમારભાઈ, શું કહે છે આ અધિકારીઓ? કોણે અને કેમ કરાવ્યું આ ડિમોલેશન? આ ડિમોલેશનના મુદ્દે મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડીએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને જાણકારી મેળવી છે. મ્યુનિસિપલ કમિશનરનું કહેવાનું ચોખ્ખું છે કે ભાઈ અમારો કોઈ સ્ટાફ નથી, અમને જાણકારી નથી, અમારી મશીનરી નથી, અમારી આમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી, એવું કમિશનરે જવાબ આપ્યો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પોલીસને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનરને ખબર નથી, તો આ કર્યું કોણે? આ કામ કોનું? ત્યાં પોલીસ વિડીયો જે કંઈ આવ્યા છે, જે ફોટાઓ આવ્યા છે, એમાં પોલીસના ડ્રેસમાં લોકો છે, કોર્પોરેશનના ડ્રેસ હોય એવા લોકો પણ ત્યાં છે, અને મશીનરી ચાલે છે, ડિમોલેશન થયું છે. તો પોલીસ વિભાગની જવાબદારી એ કેમ છે અમારી જવાબદારી નથી, અમે કર્યું નથી, કોર્પોરેશન કે અમે કર્યું નથી? પ્રશ્ન એ ઊભો થાય છે. તો કર્યું કોણે? તો આની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. અને જે કોઈ જવાબદાર હોય, જો કોર્પોરેશનનો કોઈ અધિકારી હોય, કોના મેળા પીપળામાં થયું છે, પોલીસને કોઈ મળેલી વાત હોય, પોલીસને કોર્પોરેશન જો કોઈ પણ આના અધિકારીઓ આની સાથે મળેલા હોય, તો આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ એવું માનું છું. કુમારભાઈ, છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચા ચાલે છે, દુનિયાભરના આરોપો લાગે છે, દુનિયાભરની વાર્તાઓ ચાલે છે, છતાંય કોર્પોરેશન અને પોલીસ બંને મૌન છે. તમને નથી લાગતું કે પ્રશાસન પાક સાફ છે, એમની મંશામાં કોઈ ખોટ નથી, તો એમને આ વાતનું ખંડન કરવા પણ મીડિયા પર આવવું જોઈએ, સ્પષ્ટતા કરવી જોઈએ, કે પછી કુલડીમાં ગોળ ભાગી રહ્યા છે? આપ શું માનો છો? ના, એટલે અમે કમિશનરની સાથે એ ચર્ચા કરી છે કે તમારે સ્પષ્ટ વાત, સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. અને હું તો એવું માનું છું કે જો કોર્પોરેશન અમારી કોઈ ભૂમિકા જ ન હોય તો કોર્પોરેશન કેસ પણ કરી શકે, એફઆઈઆર પણ કરાવવી જોઈએ. પોલીસનો આમાં ભૂમિકા ન હોય તો પોલીસ આમાં એફઆઈઆર કરવી જોઈએ, એના નામથી એફઆઈઆર થવી જોઈએ. કારણ કે પોલીસ અને કોર્પોરેશન બંને આમાં સંકળાયેલી છે એવા આરોપો લાગી રહ્યા છે. તો આરોપોમાંથી મુક્ત થવું જોઈએ. અને એને જો આરોપોમાંથી મુક્ત થવું હોય અને એની ભૂમિકાને તેવું સાબિત કરવું હોય તો એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, લોકોની સામે સાચી વાત મૂકવી જોઈએ એવું હું માનું છું. કુમારભાઈ, કેમ કે સુરતમાં જમીનોની કિંમત કરોડો અરબો રૂપિયાની થઈ ચૂકી છે, આ સંજોગોમાં આપ શું માનો છો? કોર્પોરેશનના અધિકારીઓને સ્વચ્છ સુરત રહે તેના કરતાં વધુ આ પ્રકારની જમીનોની વાર્તાઓમાં વધુ રસ હોય? તમે શું માનો છો? અને તમે શું માનો છો પોલીસને પણ, કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ લો એન્ડ ઓર્ડર કરતાં વધુ રસ જમીનો ખાલી કરાવી, જમીનોના કબજા અપાવવા, ડિમોલેશન કરાવવું, આ બધામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની વધુ રસ હોય એવું આપને લાગે છે? તમારો અનુભવ શું કહે છે? જો આ વાતની અંદર, આ ડિમોલેશનની અંદર કોર્પોરેશન કે પોલીસ અધિકારી કે કોઈ પણ પોલીસનો વિભાગ આની અંદર સંકળાયેલો હોય અને જો આ કામ એમના થી થયું હોય અને એમની નજર હેઠળ થયું હોય, નજર અંદાજ કરીને પણ કર્યું હોય, કાયદેસરની કાર્યવાહી કરીને કે પ્રોસેસ કરીને ન કર્યું હોય પણ 2 નંબરમાં પણ કર્યું હોય, તો ચોક્કસપણે હું માનું છું કે આ એની ફરજ ચૂકશે. અને એણે ફરજની ઉપરવટ જઈને અને પૈસાની લાલચમાં, ભ્રષ્ટાચારના વાત પર એમણે આ કામ કર્યું હોય તો આ ખૂબ ગંભીર બાબત છે. અને ન કર્યું હોય તો એમણે લોકોમાં સારો મેસેજ જાય, સાચો મેસેજ જાય અને ખરેખર કોર્પોરેશન કે પોલીસ અધિકારીઓ નથી એવો મેસેજ આપવો હોય તો એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બાકી હું માનું છું કે લોકોમાં ખૂબ મોટો એવો મેસેજ છે કે પોલીસ અને કોર્પોરેશન ભ્રષ્ટાચાર માટે, પૈસા માટે આવા જ કામો કરે છે. કુમારભાઈ, આપ તો જનપ્રતિનિધિ છો, અનેક લોકો તમને સુરતમાંથી મળતા હશે અને પોતાનો અનુભવ શેર પણ કરતા હશે, આપ વીતી પણ કહેતા હશે. શું કહે છે લોકો? શું એ વાત સાચી છે જે ચર્ચા ચાલે છે તે,
કે પોલીસ અધિકારીઓને, કેટલાક પોલીસ અધિકારીઓને જમીનની સોપારી લેવા, સોપારી ફોડવામાં રસ હોય છે? આ વાત સાચી છે? આ ચર્ચા સાચી છે? ના, ઘણીવાર એવી વાતો, ચર્ચાઓ, ઘણીવાર એવી ફરિયાદો આવતી હોય છે કે જમીન માલિકો હોય, જમીનો ખાલી કરવાની, પ્લોટો ખાલી કરવાના હોય તો શંકાસ્પદ ભૂમિકા પોલીસની પણ નિભાવતા હોય છે અને એવી ઘણી ફરિયાદો આવતી હોય છે. અને ચોક્કસપણે માનું છું કે આવા કામોની અંદર કંઈક ને કંઈક એવા લોકો કે એવા અધિકારી, બધા જેવા ખરાબ લોકો નથી હોતા, સારા અધિકારીઓ, ઈમાનદાર અધિકારીઓ પણ હોય છે, પણ કંઈક ને કંઈક એવા અંશે ઘણા લોકો હોય છે જે આવા કામો કરતા હોય છે. કુમારભાઈ તો વરાછાના ધારાસભ્ય છે, પરંતુ વિનુભાઈ મોરડિયા કતાર ગામના ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી અને આ જ વિસ્તારમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ત્યારે વિનુભાઈથી આખી વાત સમજવી જરૂરી